ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, જનતાના મલાજનનું પર્વ. પણ શું આ પર્વ લોહિયાળ જંગમાં ફેરવાઈ રહ્યું છે? ક્યાંક ધારિયા અને તલવારો ઉછળે છે તો ક્યાંક જનતાનું પાણી રોકી દેવાની ધમકી અપાય છે. પરાજય પચાવવાની શક્તિ નથી કે સત્તાનો નશો માથે ચડી ગયો છે. જૂનાગઢના કેશોદથી લઈને ભરૂચના જંબુસર સુધી જે તસવીરો સામે આવી છે તે લોકશાહીને શરમાવે તેવી છે. શું સામાન્ય નાગરિક માત્ર મતના ઉપયોગ માટે જ છે? ચૂંટણી પતી ગઈ પણ વેરઝેરની આગ કેમ નથી ઠરતી? નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપણી સાથે હું છું શ્રદ્ધા સાધુ. મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના અલગ અલગ ખૂણેથી રાજકીય ગરમાવો હવે હિંસક રૂપ ધારણ કરી રહ્યો છે. આજે અમે તમને એવી બે ઘટનાઓ વિશે જણાવીશું જે સાબિત કરે છે કે રાજકીય અદાવત માનવતા અને કાયદો વ્યવસ્થા કેવી રીતે જોખમાઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું નુનારડા ગામ, જે લોકશાહીના પર્વ બાદ શાંત હોવું જોઈતું હતું, ત્યાં અત્યારે ભયનો માહોલ છે. ચૂંટણીના પરિણામો બાદ હવે અહીં બે રાજકીય જૂથો વચ્ચે ખેલાયો એવો જંગ કે જેમાં ધારિયા અને તલવારો જેવા જીવલેણ હથિયારો ઉછળ્યા. ઘટનાની વિગત એવી છે કે ભાજપના સમર્થક કારાભાઈ અરજણભાઈ બારૈયા જ્યારે પોતાના ભાણેજની વાડીએ શાંતિથી બેઠા હતા ત્યારે અચાનક 8 થી 10 લોકો ટોળું હથિયારો સાથે ઘસી આવ્યું. આ ટોળું કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું હોવાનો ભોગ બનનારનો દાવો છે. હુમલાખોરોએ કારાભાઈ પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગામમાં શાંતિ ડહોળાતા લોકોમાં ફફડાટ છે. કેશોદમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો છે. પોલીસે અત્યારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે, પણ સવાલ એ છે કે ગામડાની શાંતિ આવી રીતે ક્યાં સુધી હણાતી રહેશે? બીજી તરફ ભરૂચના જંબુસરથી જે સમાચાર આવ્યા છે તે વધુ ચોંકાવનારા છે. અહીં જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક પર ભાજપના ઉમેદવાર શકીલ મલેકનો પરાજય થયો. પણ આ પરાજય બાદ જે રીતે બદલો લેવાની વાત સામે આવી છે તે નિંદનીય છે. હારેલા ઉમેદવાર અને તેમના પિતાએ ખુલ્લી તલવાર સાથે સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કર્યા અને ગામનું પાણી બંધ કરી દેવાની ધમકી આપી. મેસેજમાં સ્પષ્ટ લખ્યું છે કે આખરી નિર્ણય છે કે પાણી પુરવઠો હવે બંધ રહેશે. વાંધો હોય તો સીધો મારો સંપર્ક કરવો. હતો ત્યારે થઈ જાય જ્યારે મતગણતરીના દિવસેથી જ દહેગામમાં ખરેખર પાણી પુરવઠો ખોરવાઈ ગયો. શું કોઈ નેતા જનતાની પાયાની જરૂરિયાતને આવી રીતે બંધ કરી શકે? ચૂંટણી લોકતાંત્રિક પ્રક્રિયા છે જેમાં હાર અને જીત તે સિક્કાની બે બાજુ છે. પરાજય બાદ હિંસા કે ધમકી દર્શાવે છે કે ઉમેદવારોમાં જનતાના નિર્ણયને સ્વીકારવાની પરિપક્વતા નથી. જાહેરમાં ધારી અને તલવારો જેવા હથિયારોનો ઉપયોગ કાયદો વ્યવસ્થા માટે મોટો પડકાર છે. સોશિયલ મીડિયા પર હથિયારો સાથે ફોટા મૂકવા એ માત્ર ધમકી નથી, પણ પોલીસ તંત્રનો ડરનો અભાવ પણ દર્શાવે છે. જંબુસરનો કિસ્સો ગંભીર છે કારણ કે અહીં પાણી જેવા પાયાના અધિકારને રાજકીય હથિયાર બનાવવામાં આવ્યો છે. જો સરકારી તંત્ર દ્વારા સંચાલિત પાણી પુરવઠો કોઈ એક વ્યક્તિની ધમકીથી બંધ થતો હોય તો વહીવટતંત્રની નબળાઈ છે. આ ઘટનાઓ બાદ વહીવટતંત્ર અને પોલીસ સામે અનેક ગંભીર સવાલો ઉભા થાય છે. શું પોલીસનો ડર ખતમ થઈ ગયો છે? ભલે જે જૂનાગઢના હુમલાખોરો હોય કે જંબુસરના ધમકી આપનારા, હથિયારો સાથે આટલી હિંમત આવે છે ક્યાંથી? પાણી પુરવઠો બંધ થવા પાછળનું સત્ય શું? જંબુસરમાં ધમકી બાદ ખરેખર પાણી બંધ થયું તો શું તંત્ર આ હારેલા ઉમેદવારના ઇશારે ચાલે છે? નિવારક પગલા કેમ નહીં? ચૂંટણી બાદ આવા સંવેદનશીલ ગામોમાં અગાઉથી જ પોલીસ બંદોબસ્ત કેમ મજબૂત ન કરાયો? ધમકી આપનાર સામે કડક કાર્યવાહી ક્યારે? માત્ર તપાસની ખાતરી આપવાથી જનતાનો ડર ઓછો થશે? રાજનીતિ સેવાનું માધ્યમ હોવું જોઈએ, વેરઝેરનું નહીં. જો નેતાઓ જ હથિયાર અને ધમકીનો સહારો લેશે તો સામાન્ય જનતા ક્યાં જશે? આશા રાખીએ છીએ કે પોલીસ અને સ્થાનિક પ્રશાસન આ બંને કિસ્સાઓમાં રાજકીય દબાણ વગર એવી કાર્યવાહી કરે કે ભવિષ્યમાં કોઈ પણ નેતા જનતાને ધમકાવતા કે હુમલો કરતા પહેલા 100 વાર વિચારે. આવા વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.